આજે થઈ 8 ફેબ્રુઆરી. આમ તો લોકો પ્રપોઝ ડે તરીકે ઉજવે છે, એકબીજાના પ્રેમી પ્રેમિકાને પ્રપોઝ કરે છે, પણ જરૂરી નથી કે પ્રેમી પ્રેમિકા હોય તે જ પ્રપોઝ કરી શકે. પ્રપોઝ કરવાનો મતલબ ફક્ત એ જ નથી કે પ્રેમી હોય એ જ પ્રેમિકાને કોઈ વાતથી પ્રપોઝ કરી શકે. પ્રપોઝ કરવું હોય તો મિત્રતામાં પણ સારી રીતે પ્રપોઝ થઈ શકે. કોઈ વાતને લઈને કોઈ વાત તમારા મિત્રમાં તમને ગમતી હોય અને એ મિત્રને કોઈ આદત તમને ગમતી હોય તો એ આદતને લઈને અથવા મિત્રની કોઈ વાત લઈને તમે મિત્રને પણ પ્રપોઝ કરી શકો છો. આ જ વાત તમે તમારા વડીલોને પણ સમજાવી શકો છો કે પ્રપોઝ ડે એટલે અંગ્રેજીના દિવસો નથી, એ તો આપણે પણ ઉજવીએ છીએ. તમે તમારા વડીલોમાં ગમતી વાતને લઈને વડીલોને પણ પ્રપોઝ કરી શકો છો. વડીલોમાં ગમતી આદત પણ તમને પ્રપોઝ કરવા પ્રેરિત કરી શકે છે. જો તમારી આસપાસના વાતાવરણમાં તમારે બદલાવ જોતો હોય તો આ બધા દિવસો તમારા વડીલોને પણ સમજાવો અને વડીલો સાથે પણ એની ઉજવણી કરો. કેમ કે કોઈ ઘરનું વ્યક્તિ જ ના હોત તો આપણે જિંદગીમાં આ દિવસ કેવી રીતે આવત. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરના વડીલો સાથે આ દિવસની ઉજવણી કરવી જ જોઈએ. એ જ રીતે કોઈ મિત્રમાં ગમતી વાત કે કોઈ મિત્રમાં ગમતી આદતને તમે પ્રપોઝ ડેના દિવસે તમારા મિત્રને કહી શકો તો મિત્રતામાં પણ ગાઢ સંબંધ બંધાશે અને પ્રેમ વધશે, વિશ્વાસ પણ થશે. દરેક દિવસ આપણને કંઈક મહત્વ સમજાતું જાય છે, તો એ મહત્વ આપણે આપણા વડીલો સુધી પણ પહોંચાડવા માટે સક્ષમ બનીએ. મિત્રો, તમે જે સાંભળ્યું તે ક્રિઝા બી મોણપરાના શબ્દો છે. તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. ચાલો આપણી વાતને કન્ટિન્યુ શરૂ કરીએ. મારી હંમેશા એ જ કોશિશ રહે છે કે હું મારા વિચારોથી દરેક વ્યક્તિને અથવા દરેક પરિસ્થિતિને બદલી શકું. તો મેં આ વખતે વેલેન્ટાઇન વીકમાં આવું કંઈક લખવાનું વિચાર્યું. જો તમને પસંદ આવ્યું હોય અને મારા પ્રપોઝ ડેના વિચાર પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે આ વિચારને તમારી જિંદગીમાં પણ અમલ કરી શકો છો. મને ખુશી થશે કે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને જૂના હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.